શોધન કરેલા અંતઃકરણમાં કોનો પ્રવેશ થાય છે? એ તત્ પરમાત્માનો પ્રવેશ થાય છે. એ તત્પદ લક્ષિત પરમાત્માનો પ્રવેશ થાય છે. તત્વમ પદાભ્યામ અવિધીયમાનયોઃ બ્રહ્માત્મનો શોધિતયો યદિત્થમ શ્રુત્યાસ્તયોસ્તત્વમસીતિ સમ્યક એકત્વમેવ પ્રતિપાદ્યતે મુહુઃ. આ એ જ વાત કરી છે. આ શુદ્ધ અંતઃકરણમાં તત્ અને ત્વમ પદાર્થથી અભિલક્ષિત કોણ થયો છે? યાદ રાખીએ, બ્રહ્માત્મનો. બ્રહ્મ અને આત્મા. બ્રહ્મ એટલે સાક્ષાત શ્રીમન નારાયણ, શ્રી પરમાત્મા, અને આત્મા એટલે મારો જે જીવાત્મા જે છે એ બંનેનું ઐક્ય સાધવાનું છે. તો ઐક્ય ક્યારે સાધી શકાય? શુદ્ધિકરણ ન હોય તો ઐક્ય ન સાધી શકાય. શુદ્ધિકરણ ક્યારે થાય? તો કે અંદર અવિદ્યા વાસના નો મેળ છે, અને આ અવિદ્યા આ વાસના જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી